મુંબઈની ખાઉગલી હોય કે દિલ્હીના પરાઠાવાળી ગલી કે પછી અમદાવાદનું ફેમસ માણેક ચોક, આ બધી જગ્યાએ મળતા ફેમસ અને સુપર ટેસ્ટી એવા વીઆઈપી પરાઠા આજે આપણે ઘરે બનાવશું। જો તમારા પરાઠા પણ વણતી વખતે ફાટી જતા હોય કે બહાર જેવા ક્રિસ્પી ના બનતા હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેનાથી તમારા પરાઠા પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે। તો હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। સૌથી પહેલાં સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ઝીણા કટ કરેલા કેપ્સિકમ, સાથે આમાં એડ કરીશું ફ્રેશ મકાઈના દાણા જેને મેં ઝીણા કટ કરીને લીધા છે, અને ઝીણી સમારેલી ડુંગળી। જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આમાં 50 ગ્રામ જેટલા પનીરને મોટા કાણાવાળી ખમણીથી ખમણી લઈએ। તમે આ વીઆઈપી પરાઠાને ક્યારે ટ્રાય કર્યું છે? જો કર્યું હોય તો કયા સિટીમાં ટ્રાય કર્યું છે એ કમેન્ટમાં જરૂર જણાવજો। અહીં મેં અમૂલના 2 પ્રોસેસ ચીઝ ક્યુબ લીધા છે, તેને પણ આપણે ખમણી લઈશું। જો તમને ચીઝ વધારે પસંદ હોય તો તમે 2ની જગ્યાએ 3 ક્યુબ પણ લઈ શકો છો। આ પરાઠામાં પનીર, ચીઝ અને બટર ભરપૂર પ્રમાણમાં વાપરવામાં આવે છે, એટલે જ એનું નામ વીઆઈપી પરાઠા છે। હવે આપણે આમાં પેરી પેરી મસાલો ઉમેરીએ। આમાં બીજા કોઈ જ રૂટીન મસાલા ઉમેરવામાં આવતા નથી, બસ ફક્ત આ એક જ મસાલો આખા સ્ટફિંગને ચટાકેદાર બનાવે છે। હવે આપણે હલકા હાથે બધું મિક્સ કરી લઈએ। અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો, સ્ટફિંગને ત્યારે જ બનાવવાનું જ્યારે તમારે પરાઠા તૈયાર કરવા હોય, નહીં તો સ્ટફિંગમાંથી પાણી છૂટવા લાગશે। હવે આ સ્ટફિંગને ટેસ્ટ કર્યા પછી મને થોડું મીઠું ઓછું લાગતું હતું, એટલે થોડું મીઠું ઉમેરી બધું ફરીથી મિક્સ કરી લીધું છે। બધા સ્ટફિંગને આપણે આ રીતે હાથમાં લઈને દબાવતા જઈને એક મોટો ગોળો તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો આ રીતનો એક મોટો ગોળો તૈયાર છે। આપણે આમાંથી એક જ પરાઠું બનાવવાના છીએ, અને અહીં મેં રોટલીનો જે સોફ્ટ લોટ બાંધીએ એ જ લોટનો એક મોટો લુઓ લીધો છે। તેને આ રીતે કોરા લોટવાળો કરી એક જાડી નાની એવી રોટલી વણીને તૈયાર કરી લઈએ। હવે આ રોટલીને હથેળીમાં લઈ તેના વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી અંગૂઠાની મદદથી સ્ટફિંગને દબાવતા જશું અને લોટને બહારની બાજુ લાવતા જશું। તો જોઈ શકો છો બધો વધારાનો લોટ આ રીતે ઉપરની બાજુએ ભેગો થયો છે। હવે આપણે તેને કાઢી લઈશું, અને આ રીતે કરશો તો લોટમાં બિલકુલ ચીપટી નહીં આવે, અને જ્યારે પરાઠું વણશો ત્યારે બધી બાજુએ સરખું તૈયાર થશે। હવે આપણે થોડો કોરો લોટ ભભરાવી વેલણની મદદથી એકદમ હળવા હાથે બંને બાજુ ફેરવીને વણી લેશું, જેથી કરીને સ્ટફિંગ ચારે બાજુ એક સરખું ફેલાઈ જશે। તો જોઈ શકો છો લોટમાંથી સ્ટફિંગ દેખાય છે, એટલે કે આપણા પરાઠાનું પડ એકદમ સરસ પાતળું તૈયાર થયું છે, પણ પરાઠું બિલકુલ ફાટ્યું નથી। હવે પરાઠાને શેકવા માટે અહીં મેં લોખંડનો તવો લીધો છે। લોખંડના તવામાં પરાઠા વધારે ક્રિસ્પી બને છે। તેમાં થોડું તેલ ઉમેરી તેલને ફેલાવી હવે આપણે પરાઠાને ધીમેથી એમાં શેકવા માટે મૂકીએ। એક બાજુ શેકાઈ જાય પછી તેને પલટાવી બીજી બાજુ પણ થોડું શેકાવા દઈશું, પછી તેના ઉપર બટર લગાવી મીડિયમ ફ્લેમ પર તેને બંને બાજુ ક્રિસ્પી એવું શેકી લઈશું। તમે આ પરાઠાને બટરની જગ્યાએ ઓઇલમાં પણ શેકી શકો છો, પણ આ પરાઠાને બટરમાં જ શેકવામાં આવે છે, તેથી મેં પણ આજે એને બટરમાં જ તૈયાર કર્યું છે। જો કેટલું સરસ પરાઠું ફૂલીને તૈયાર છે। પરફેક્ટ પરાઠાની આ જ ઓળખાણ છે। તો તમે પણ આ જ રીતે જરૂરથી બનાવજો। ઉપરથી બટર લગાવીને સર્વ કરીએ। તો અહીં મેં પરાઠાને સ્ટ્રીટ સ્ટાઇલ પિઝાની જેમ કટ કરી લીધું છે, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સુપર ક્રિસ્પી અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટી એવું પરાઠું ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં લખજો કે કેવું બન્યું। ફરી એકવાર યાદ અપાવી દઉં, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે। આવજો।